આવતીકાલ શરૂ થનાર શ્રાવણ માસ પર્વને લઈને સિહોર છોટે કાશીમાં નવનાથ મહાદેવના દર્શન કરીને આવો આપણે સૌ ધન્ય થઈએ। गुड मॉर्निंग। कौन છે ये? महाकाली मात की, कुलदेवी मात की जय, गम गणपते नमो, सिद्धि विनायक कष्ट भंजन देव की जय। हरिओम। महादेव
હું પાર્થરાજ રાણા અહીંનો સિહોરનો રહેવાસી છું. આગામી દિવસોમાં શ્રાવણ માસ ચાલુ થતો હોય, સિહોરમાં છોટે કાશી તરીકે પ્રખ્યાત છે ગુજરાતભરમાં, રાષ્ટ્રભરમાં. જેવી રીતના ભગવાન શિવશંકરની મહિમાનો શ્રાવણ માસની અંદર અપરંપાર પુણ્ય મળતું હોય છે, એવી રીતના તે સિહોરની અંદર છોટે કાશી તરીકે પ્રખ્યાત છે. નવેનાથ સિહોરમાં બિરાજમાન છે. શ્રાવણ માસની અંદર નવેનાથ મહાદેવના મંદિર માટે થઈને, નવ મંદિર માટે થઈને લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાંથી આવતા હોય છે. નવનાથ મંદિરના દર્શન કરવા શ્રાવણ માસ માટે થઈને એક શ્રદ્ધાનો વિષય છે, જે આજુબાજુના ગામમાંથી માણસો આવતા હોય છે અને પુણ્યનું ભાથું અહીંયા બાંધીને લઈ જતા હોય છે. નવનાથની સાથે ગૌતમેશ્વર મહાદેવના મંદિરે પણ દર્શન કરવા માટે થઈને જે કંઈ પણ શ્રદ્ધાળુઓ આવે છે એ જતા હોય છે. સાહેબ, નવનાથની અંદર આપણે કયા કયા નવનાથની અંદર મહાદેવ આવેલા છે? નવનાથની અંદર પૌરાણિક રીતે જોવા જઈએ તો 9 મંદિર આવેલા છે, જેમાં રાજનાથ છે, પછી સુખનાથ છે, ભાવનાથ છે, જોડનાથ છે, કામનાથ છે, ધારનાથ છે, ભૂતનાથ છે, ભીમનાથ છે અને રામનાથ મહાદેવનું મંદિર, જે દક્ષિણ બાજુ એમની મૂર્તિનું પ્રસ્થાન છે એ રીતના દક્ષિણાભિમુખ તરીકે ગણાય છે એ રીતના. અને એમના સાક્ષી તરીકે પ્રગટેશ્વર મહાદેવ પ્રગટનાથ મંદિર અને ગૌતમેશ્વર મહાદેવ મંદિરની શ્રદ્ધાળુઓ છે એ દર્શન કરતા હોય છે. આ શ્રાવણ મહિના પૂરતું હોય છે કે કાયમ માટે આટલા શ્રદ્ધાળુ હોય છે? કાયમ પૂરતું જ હોય છે, પણ શ્રાવણ મહિનો જે ભગવાન શિવશંકરને અતિ પ્રિય છે ને એની માટે થઈને શ્રદ્ધાળુઓ શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી, ખાલી સિહોર કે ભાવનગરમાંથી નહીં પણ રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. અને 12 માસ પણ ચાલુ હોય છે. દરેક દિવસે થોડા શ્રદ્ધાળુઓની ભીડ દરેક મંદિરે જોવા મળતી હોય છે. સાહેબ, આ એક ઐતિહાસિક બ્રહ્મકુંડ છે, એમની જરીક ઝલક આપશો? બ્રહ્મકુંડ છે, ત્યાં કામનાથ મહાદેવ બિરાજમાન છે. કહેવાય એવું છે કે સિદ્ધરાજ જયસિંહને જે તે સમયે શ્રાપ લાગેલો હતો ને એના શ્રાપને લીધે થઈને એમના શરીર ઉપર કોઢ હતો. જ્યારે એમનું નિવારણ માટે થઈને એમને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ જગ્યાએ જે પાણીથી તમે સ્નાન કરો અથવા તો તમારા શરીર ઉપરનો કોઢ નીકળી જાય ત્યાં દૈવિક વસ્તુ હશે. હવે સિદ્ધરાજ જયસિંહ રાજા જ્યારે ફરતા સૌરાષ્ટ્રની ધરતી ઉપર સિહોરની બ્રહ્મકુંડ જે જગ્યાએ સ્થાપિત છે એ જગ્યા ઉપર આવ્યા ત્યારે તો નાનો કુંડ જ હતો. ત્યાંથી એમણે સ્નાન કર્યું અને એમના જે શરીરનો કોઢ હતો એ બધો નીકળી ગયો. એ પછી એમણે કહેવાય છે કે રાત્રોરાત એ દૈવિક શક્તિઓ આગળથી બ્રહ્મકુંડનું મંદિર છે એ એમણે વિકસાવેલું બ્રહ્મકુંડનો કુંડ બનાવડાવેલો, જેમાં 108થી પણ વધુ દેવી દેવતાઓની મૂર્તિઓ સ્થપાયેલી છે.
चतुपदे विष्णुं पुष्टं गणामस्तुन्नातरं जातिरुद्र शिवातनं शिवा विश्वाभेकजी शिवा दयानन्दजिन्से परिणोरुद्रस्तोत्रभाणक्तु पडते कस्य दुर्मति जगायोः स्थिरा मग्वदप्य तनुःखमिटौस्तकाय तनयाम्बोदरमस्तुभ्यं सततं मोदकप्रियं निर्विघ्नं कुरु मे देव सर्वकार्यार्थसिद्धये। આ સિહોર ઐતિહાસિક ગામ જેની અંદર નવનાથ આવેલા છે અને આગામી શ્રાવણ મહિનાની અંદર સારી રીતે શ્રાવણ મહિનો ઉજવાય એવી ભગવાને આપણી ઉપર દયા કરી છે કે બ્રહ્મકુંડ આજ આખો ભરાઈ ગયો છે પહેલા જ વરસાદની અંદર અને નવે નવનાથની અંદર ઘણા માણસો દર્શને આવે છે. એમાં બ્રહ્મકુંડ સિદ્ધરાજે જે બ્રહ્મકુંડને નિર્માણ કર્યું અને એનો કોડ ગયો અને બ્રહ્મકુંડ તીર્થ ગણાનું અને આ તીર્થ શ્રાદ્ધની આ તીર્થની અંદર શ્રાદ્ધ વિધિ અનેક પ્રકારની વિધિઓ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને અહીંયા સેવકો પણ સારી સેવાઓ આપે છે. અને આ શ્રાવણ મહિનાની અંદર ભગવાન બધાની આશાઓ પૂરી કરે, નવનાથના બધા દર્શન કરે. નવનાથ, સિંહવારી માતા, ગોતમેશ્વર મહાદેવ આ બધા તીર્થો સ્થળની અંદર ફરવાલાયક અને પુણ્યની પ્રાપ્તિ કરવાવાળા સ્થળો છે. તો દરેકે ખાસ સિંહોરની અંદર નવનાથના દર્શન માટે પધારવું અને આ શ્રાવણ મહિનાની અંદર સારી રીતે ભગવાને આપણી ઉપર કૃપા કરી કે બ્રહ્મકુંડની અંદર નીર પણ નવા આવી ગયા છે. બોલીએ કામનાથ ઈશ્વર મહાદેવ. બસ ને. ભય વ્યાધિ ઉપાધિ સુખ શાંતિ વૈભવે લક્ષ્મી પ્રાપ્તિ ધંધાર્થે લાભાદિ શિહોર ગામે નવનાથ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પૂજનમ અહમ જોડનાથ દેવતા શિવ પૂજનમ કરીશ ભગવાન અર્પણ કરી દો. બોલો જોડનાથ મહાદેવ કી. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રગતે સ્વભાવા કરોમેવ હમેવ વિદ્યાર્ણં તમેવ સર્વં મમ દેવ શ્રી જોડનાથ ઈશ્વર દેવતાભ્યો શિવ પૂજનમ અહમ કરીશે. બ્રહ્મા દેવપતે બ્રહ્મણો દેવતે બ્રહ્મા શિવો મે યાત સદા શિવો નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ.
ની અંદર શિહોર તાલુકાના ગામની અંદર શિહોર નવનાથ મહાદેવ આવેલા છે. આ જે નવનાથ મહાદેવ આવેલા છે એમાં એક જોડનાથ મહાદેવ પણ આવેલું છે. આ જોડનાથ મહાદેવના મહંત શ્રી પ્રવીણ ભારતી નારાયણ ભારતી ગૌસ્વામી તરીકે હું ફરજ બજાવું છું. આ ફરજ બજાવું છું એટલા માટે કે સેવા દરેક ભક્તોને સાથ સહકાર મળે અને સાથ સહકાર મને આપે એવી મારી શુભકામના. આ શિહોર નવનાથ મહાદેવ મંદિરની અંદર પવિત્ર શ્રાવણ માસમાં ખાસ ઉપસ્થિત દરેક ભક્તો અહીંયા દર્શનનો લાભ લે અને સતત ચિંતન કરે. આપણા ધર્મનું આગળ વધારવા માટે થઈને આ પ્રયત્ન ચાલુ છે. ઓકે. પવિત્ર શ્રાવણ માસની અંદર આ નવનાથના મહાદેવના દર્શન કરવા માટે ભગવાન કૃષ્ણ અને પાંડવો પણ અહીં શિહોર આવેલા અને આ નવનાથના દર્શન કરીને ધન્ય બન્યા છે. એવી આ શિહોરની જે નવનાથની સ્થાપના અને સ્વયંભૂ પ્રગટ થયેલા છે જે ભક્તો માટે અને એમને દરેક ભક્તો સાથ સહકાર આપી અને આપણા ધર્મને આગળ વધારે એવી મારી પ્રાર્થના છે. અને શિહોરના અંદર જે કાંઈ નગરપાલિકામાં મેં પણ રિક્વેસ્ટ કરેલી છે કે આ રોડો જે ખરાબ છે એ રોડો સારા બનાવે એવી પણ ચીફ ઓફિસર સાહેબને વિનંતી કરી છે. એવી મારી શુભકામના. શિહોર નવનાથ મહાદેવના આજે અમાસથી આપણે નવનાથની યાત્રા શરૂ થાય છે અને ભગવાન સૌની યાત્રા પૂર્ણ કરે એવી મારી શુભકામના. જય જોડનાથ મહાદેવ. નમઃ પાર્વતે પતે. હર હર મહાદેવ. હર कुर्महे सभी कामान काम कामाय मह्यं कामेश्वरो वैश्रवणो दधातो कुबेराय वैश्रवणाय महाराजाय नमः. हरि ओम. स्वस्ति साम्राज्यं भोज्यं स्वराज्यं वैराज्यं वाणवेष्टवराज्यं तात्परद्धबुद्धेवे समुद्रपर्यन्ताय एकरा तदभ्ये श्लोको विगितो मरवेष्टारो मर्तस्य वसन्द्रहे आमुद्रादिशं पदं पुष्पांजलि प्रदानेन देवितं वाञ्छितं इच्छितं फलं स्वयं भगवान श्री जोड़नाथ दादा सानिध्य सच्चिदानंद सद्गुरुदेव साईनाथ महाराज की जय. गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमो.
પછી ધ્યાન ગયું કોણ કર્યો છે. આપણો પરિચય. મારું નામ પાટવાસિયા વિજયભાઈ જીવરાજભાઈ, ગામ બાજુમાં નેસડા તે અને શિહોર તાલુકો. અને આગામી શ્રાવણ માસ જ્યારે શરૂ થઈ રહ્યો છે, પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે, ત્યારે આ શ્રાવણ માસમાં આ વર્ષે વરસાદ પણ સારો વરસ્યો છે. અને આ અમારે જે શિહોરને તમે જોઈ રહ્યા છો, ગોતમી નદીમાં ભરપૂર પાણી વહી રહ્યું છે અને શ્રદ્ધાળુઓ વાતાવરણ પણ ખૂબ સારું છે. અને શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો મહિમા ગાતા કે આ શિહોર અમારે જે સોટે કાશી તરીકે ઓળખાય છે, ત્યારે શિહોરમાં નવનાથ, 5 પીર અને 2 સતી આવેલી છે. 2 સતીના મંદિર આવેલા છે. ત્યારે આ રળિયામણું શિહોર અને નવનાથના દર્શનાર્થે ભાવિકો શિહોર પૂરતા જ નહીં પણ શિહોર, આ ભાવનગર જિલ્લો અને ગુજરાત રાજ્યની પણ દેશ વિદેશથી અહીંયા પગપાળા યાત્રા પણ દર વર્ષે થાય છે.
અને શ્રદ્ધાળુઓ અમુક શ્રદ્ધાળુઓ હાલીને નવનાથના દર્શન કરે છે. ઘણા પ્રાઇવેટ વાહનો બંધાવીને આવે છે અને દેશ વિદેશથી દર્શનાર્થે પણ આવે છે. ત્યારે આ પવિત્ર શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને નવનાથના દર્શન કરવા અને લાભ લેવા એવું ભાવભર્યું આમંત્રણ છે. તો મારી આપ સૌ ભાવિક ભક્તોને પ્રાર્થના છે, વિનંતી છે કે આવો અને સૌ મળી અને દર્શનાર્થે જ્યારે હું તો એમ કહું છું કે આપણે જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય છે ત્યારે ભક્તોની ભીડ પણ બધા મંદિરોમાં ફૂલ હોય છે. તો ભાવિક ભક્તોને મારી એ પણ નમ્ર વિનંતી છે કે આપ જ્યારે પણ આવો ત્યારે ગમે તે મંદિરે દર્શન કરવા જાઓ ત્યારે ટ્રાફિક અને સમસ્યાનું ધ્યાન રાખી આપના વાહન જ્યાં પણ દર્શનના મંદિરે ગમે નાથના મંદિરે જાઓ, બાજુના ગોતમેશ્વર મહાદેવના મંદિરે જાઓ તો આપના વાહન સાઈડમાં ટ્રાફિકને નડે નહીં એ રીતના પાર્ક કરવા એ પણ મારી નમ્ર વિનંતી છે. તો દરેક ભાવિક ભક્તો આવી અને નવનાથના દર્શન કરો. આપણે બાજુમાં ગોતમેશ્વર મહાદેવનું મંદિર છે, શિહોરી માતાનું મંદિર છે, આવા ધાર્મિક સ્થળો આવેલા છે. તો આવી બધા દર્શન કરો અને ટ્રાફિક સમસ્યાનું ધ્યાન રાખી અને એ પણ એક તકેદારી રાખો એવી મારી વિનંતી છે. અસ્તુ.